જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે મળે છે આ 11 શુભ સંકેતો. મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા 11 શુભ સંકેતો વિશે જે બતાવે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે. શું તમને પણ ક્યારેય સવારે એવા સંકેતો મળે છે જેને જોઈને મનની શાંતિ અનુભવે છે? શું તમે જાણો છો કે સવારે જો કેટલીક ખાસ વસ્તુઓ દેખાય તો એ ભગવાનની કૃપા હોવાનો સંકેત હોઈ શકે છે? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે બધા સંકેતોને વિગતે જાણીશું જે બતાવે છે કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને ભગવાનની કૃપા સતત બની રહે છે. જી હા મિત્રો, જો તમને દરરોજ સવારે આવા સંકેતો મળે તો સમજી જજો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ થઈ ગયો છે. એ સંકેત શું છે? આજે આ વિષય પર આપણે ચર્ચા કરીશું. જી હા મિત્રો, ભગવાનને ખુશ કરવા માટે લોકો પૂજા પાઠ અને વ્રત રાખે છે. ભગવાન સામે સવારે સાંજે દીપક પ્રગટાવે છે અને ભોગ પણ લગાવે છે. તેથી ભગવાનની કૃપા તેમની પર બની રહે છે અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવી શકે. આ તો બધા જ જાણીએ છીએ કે ભગવાનની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેઓ આપણને આ વાતનું સંકેત પણ આપે છે? ચાલો જાણીએ તે સંકેતો વિશે જે તમને બતાવે છે કે ભગવાનની ખાસ કૃપા તમારા પર છે. મિત્રો, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનનો વાસ તમારા ઘરમાં રહે છે. જ્યારે તેઓ ઘરમાં રહે છે ત્યારે તમને તેનો અનુભવ થતો જ હોય છે અને અનેક વાર તમને અનુભવ પણ કરી શકો છો કે ભગવાન તમારી સાથે છે. ઘણીવાર એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં વસે છે, પણ તમારી કેટલીક ભૂલોને કારણે તે પરત ફરી જાય છે. કારણ કે તે સમયે લોકો ઘણીવાર આ ભૂલ જ કરી જાય છે. તે જ્યારે પૂજા પાઠ કરે છે અને પછી છોડી દે છે. પછી થોડા દિવસ પછી ફરીથી પૂજા કરી અને ફરીથી છોડી દે છે. મિત્રો, આવું કરવું યોગ્ય નથી. આથી ભગવાન ગુસ્સે થઈ જાય છે અને દૂર થઈ જાય છે. આવું તમે ક્યારેય ન કરતા. ઘણા લોકો એવા હોય છે જેમના ઘરમાં ભગવાન વસતા હોય છે, પણ તેમને પોતાને આ વાતની ખબર નથી પડતી અને તેઓ પોતે જ ભગવાનનું અપમાન કરીને તેમને પાછા મોકલી દે છે, એ કહેતા કે હું ભગવાનની પૂજા તો રોજ કરું છું, પણ છતાં ભગવાન મને કેમ નથી દેખાતા? તો તમારી આ બધી વાતો તમારા ભગવાનને ગુસ્સે કરી દે છે. તેથી મિત્રો, આજે અમે તમને તે સંકેતો આપીશું. આ વિડીયોમાં વિસ્તૃત રીતે સમજાવીશું કે તમે કેવી રીતે જાણશો કે ઈશ્વર તમારા ઘરમાં આવી ચૂક્યા છે. તો ચાલો જાણીએ તે સંકેતો વિશે. પણ તેના પહેલા, જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમને અને તમારા પરિવાર પર હંમેશા રહે, તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. મિત્રો, જાણીએ કે એવા કયા 11 સંકેતો છે. નંબર 1, જો તમે રોજ સવારના પવિત્ર બ્રહ્મ મુહૂર્તમાં સ્વાભાવિક રીતે જ ઊંઘ તૂટી જાય તો આ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જી હા મિત્રો, ખાસ કરીને જ્યારે કોઈ એલાર્મ કે બાહ્ય કારણ વગર તમે આ સમયે જાગો છો ત્યારે તે તમારા જીવનમાં સકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જાની હાજરી દર્શાવે છે. એટલું જ નહીં, જો આ પવિત્ર સમયે તમને એવા સપના દેખાય જેમાં તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો, ભગવાનના દર્શન કરી રહ્યા છો અથવા તો મંત્રનો જાપ કરી રહ્યા છો, તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સપનાનો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત એ સૂચવે છે કે ઈશ્વરની કૃપા તમારા પર છે અને તમારા ઘરમાં
દિવ્ય શક્તિઓનો વાસ પણ છે. નંબર 2, જો તમે સવારના પવિત્ર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કોઈ દિવ્ય અને શાંતિભર્યા અવાજો અનુભવતા હો તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમ કે શંખનાદનો મીઠો સ્વર, મંદિરની ઘંટીઓનો નાદ, મંત્રોનો જાપ જેવી ધ્વનિઓ, અથવા એવું લાગવું કે કોઈ તમને પ્રેમથી રામ રામ કહીને સંબોધિત કરી રહ્યું છે. આ બધા સંકેતો સામાન્ય નથી. ખાસ કરીને જ્યારે આસપાસ કોઈ સ્પષ્ટ સ્ત્રોત ન હોય છતાં આવા અવાજો સંભળાય ત્યારે તે દર્શાવે છે કે તમારા ઘરમાં સકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ વધી રહ્યો છે. આવા અનુભવોને એ રીતે પણ સમજવામાં આવે છે કે ઈશ્વરીય શક્તિઓ તમારી નજીક છે અને ભગવાનની કૃપા તમારા ઘર અને જીવન પર વરસી રહી છે. નંબર 3, જો તમે રોજ સવારમાં સ્નાન કરીને તૈયાર થાઓ ત્યારે અચાનક કોઈ અદ્ભુત અને અનોખી સુગંધનો અનુભવ કરો છો તો તેનો પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સુગંધ એવી હોય છે જે સામાન્ય ઇત્ર, અગરબત્તી કે કોઈ પણ ઓળખી શકાય તેવી વસ્તુ જેવી લાગતી નથી. અને ખાસ વાત એ છે કે આ મહક ફક્ત તમને જ અનુભવાય છે, ઘરના બીજા સભ્યોને નહીં. ઘણીવાર એવું લાગે છે કે આ સુગંધ તમારા પૂજા સ્થાનમાંથી આવી રહી છે, જે વાતને વધુ વિશેષ બનાવે છે. આવી દિવ્ય મહેકને દેવી દેવતાઓની હાજરીઓનો સંકેત માનવામાં આવે છે, જે બતાવે છે કે તમારા ઘરમાં સકારાત્મક અને પવિત્ર ઉર્જાનો પ્રવાહ વહી રહ્યો છે. જ્યાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યાં અસ્વચ્છતા અને દુર્ગંધનો અનુભવ થાય છે. જ્યારે ઈશ્વરીય શક્તિઓના આગમનથી વાતાવરણ સુગંધિત, શાંતિમય અને મનને આનંદ આપનારું બની જાય છે. આવી સુગંધ મનને મોહી લે છે અને અંદરથી એક અજબ શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવે છે, જે દર્શાવે છે કે ભગવાનની કૃપા તમારા ઘર પર બની રહે છે. જી હા મિત્રો. નંબર 4, જ્યારે તમે સવારે કે સાંજના સમયે પૂજા કરવા બેસો અને એ જ સમયે તમારા ઘરના દરવાજા પર વારંવાર કોઈ જીવ જેમ કે કૂતરો, બિલાડી, ગાય અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ આવી જાય છે તો તે પણ એક ખાસ અને શુભ સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને જો આ ઘટના સપ્તાહમાં અનેક વખત સતત થાય અને પૂજા દરમિયાન જ બને તો તેને માત્ર સંયોગ નહીં પરંતુ ઈશ્વરીય સંકેત માનવામાં આવે છે. માન્યતા મુજબ ગાય માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. કૂતરાને ભૈરવનું પ્રતીક માનવામાં આવે છે અને કોઈ યાચક કે ભિક્ષુકને પણ ઈશ્વરે જ કોઈ સ્વરૂપમાં આપણા દ્વારે આવ્યા હોય એવું માનવામાં આવે છે. તેથી આવા સમયે તેમને અવગણવું કે હકારી દેવું યોગ્ય માનવામાં આવતું નથી. તેના બદલે તેમને પ્રેમથી સ્વીકારવું, શક્ય હોય તેટલું ભોજન અને પાણી આપવું અને સન્માનપૂર્વક વર્તવું એ ખૂબ પુણ્યકારક માનવામાં આવે છે. દાનમાં પૈસા કે વસ્તુઓ આપવી એક બાબત છે, પરંતુ સૌથી મહાન દાન્ય ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવાનું કહેવામાં આવે છે. આ રીતે કરવામાં આવેલી સેવા ઈશ્વરને પ્રસન્નતા મેળવવાનો એક સારો માર્ગ માનવામાં આવે છે અને તે દર્શાવે છે કે તમારા ઘરમાં દિવ્ય કૃપાનો પ્રવાહ ચાલી રહ્યો છે. નંબર 5, જો તમને વારંવાર રાત્રે ઊંઘ દરમિયાન એવા સપના જોવા મળે જેમાં મંદિર, ભગવાનની મૂર્તિ અથવા પવિત્ર તસવીરો દેખાય તો તેને ખૂબ જ શુભ અને સકારાત્મક સંકેતો માનવામાં આવે છે. આવા સપનાઓ દર્શાવે છે કે તમારા મન
અને આત્મા પર ઈશ્વરની કૃપા સતત બની રહે છે અને તમારા જીવનમાં કોઈ દિવ્ય શક્તિનું રક્ષણ છે. ઘણા લોકો અનુભવ કરે છે કે જ્યારે તેઓ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જાય અથવા તો કોઈ વસ્તુ ખરીદવા કે પસંદ કરવા જઈ રહ્યા હોય ત્યારે અચાનક મનમાં એક અસમંજ અથવા તો શંકા ઊભી થાય છે. જ્યારે બધું યોગ્ય લાગી રહ્યું હોય ત્યારે પણ અંદરથી કોઈ અવાજ આવે છે, તેમને થોભવા માટે કહે છે. આ સ્થિતિને સામાન્ય સંજોગ નહીં પરંતુ એક દૈવી સંકેત તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ આંતરિક સૂચના ઈશ્વરની કૃપા અને માર્ગદર્શનનું પરિણામ છે, જે તમને ખોટા નિર્ણયથી બચાવવા અને સાચા માર્ગ તરફ દોરવા માટે કાર્ય કરે છે. આ પ્રકારના અનુભવો દર્શાવે છે કે તમારી સાથે કોઈ ઊંચી શક્તિનું આશીર્વાદ જોડાયેલું છે અને ભગવાન તમારી ઉપર પોતાની નજર રાખી રહ્યા છે. જી હા મિત્રો, નંબર 6, જેમ લોકો પર ઈશ્વરની ખાસ કૃપા હોય છે, તેઓ ભલે ધનિક હોય કે ગરીબ, પરંતુ તેમને દરેક જગ્યાએ સન્માન અને માન મળે છે. આવા લોકો માટે સફળતા મેળવવી ઘણીવાર સરળ બની જાય છે, કારણ કે તેમની મહેનત સાથે ભગવાનના આશીર્વાદ પણ જોડાયેલા હોય છે. જીવનમાં મુશ્કેલીઓ તો દરેક આવે છે, પરંતુ આવા લોકો દરેક સંજોગોમાં પોતાનું સંતુલન જાળવી રાખે છે અને હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે. ભલે તેમની સાથે કેટલી મુશ્કેલી કે કોઈ પરિસ્થિતિ ઊભી થાય, તેમ છતાં તેઓ ડરતા નથી અને હિંમતથી આગળ વધે છે. તેમને અંદરથી એક વિશ્વાસ અને એક શક્તિ મળે છે જે તમને દરેક સમસ્યાને સરળતાથી પાર કરવામાં મદદ કરે છે. આ બધું જે દર્શાવે છે કે તેમના પર ઈશ્વરની કૃપા છે અને ભગવાન હંમેશા તેમની સાથે છે, તેમને સારા માર્ગ પર લઈ જાય છે. નંબર 7, કેટલાક લોકો માને છે કે ઉલ્લુ દેખાવું પણ એક શુભ સંકેત હોઈ શકે છે. હિન્દુ પરંપરામાં ઉલ્લુને ખાસ મહત્વ આપવામાં આવે છે અને તેને માતા લક્ષ્મીની સાથે પણ જોડવામાં આવે છે. જી હા મિત્રો, જો તમને અચાનક ક્યાંય ઉલ્લુ દેખાય, ખાસ કરીને કોઈ ખાસ કારણ વગર અથવા અનોખી પરિસ્થિતિમાં, તો તેને સારા સંકેત તરીકે લેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પ્રકારનો સંકેત જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને ધન સંબંધિત સારા દિવસોની શરૂઆત તરફ ઈશારો કરે છે. એટલે કે આવનારા સમયમાં તમારા ઘરમાં સકારાત્મક બદલાવો આવી શકે છે અને ભગવાનની કૃપાથી તમારી સ્થિતિ સુધરવાની શક્યતાઓ વધે છે. નંબર 8, જ્યારે કોઈ ઘરમાં સકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જાનો પ્રવેશ થાય છે, ત્યારે ત્યાં રહેતા લોકોની જીવનશૈલીમાં પણ ધીમે ધીમે ફેરફાર જોવા મળે છે. ખાસ કરીને ખાવા પીવાની આદતોમાં બદલાવ આવવા લાગે છે. એવા લોકોમાં ભૂખ સામાન્ય કરતાં પણ ઓછી લાગતી થઈ જાય છે, છતાં તેઓ તંદુરસ્ત અને સંતોષ અનુભવતા રહે છે. ઓછું ખાઈને પણ તેમને પૂરતું લાગતું હોય છે, કારણ કે અંદરથી એક શાંતિ અને સંતુલન અનુભવાય છે. આ સાથે જ તેઓ સ્વાભાવિક રીતે નશાની વસ્તુઓ અને માંસાહાર જેવી આદતોથી દૂર થવા લાગે છે અને સાદું, શુદ્ધ અને સાત્વિક ભોજન તરફ વળે છે. આ બધું જ એ દર્શાવે છે કે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જા વધી રહી છે અને જીવન વધુ શાંતિમય અને સંયમપૂર્ણ બની રહ્યું છે. નંબર 9, એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને સ્વચ્છતા અને વ્યવસ્થા ખૂબ જ પ્રિય હોય છે. તેથી જે ઘરમાં સાફ સફાઈ અને શુદ્ધતા જળવાઈ રહે છે, ત્યાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો વસવાટ રહે છે. આવા ઘરોમાં રહેતા લોકો પણ સ્વચ્છતા તરફ વધારે ધ્યાન આપે છે અને ઘરનું વાતાવરણ હંમેશા શાંતિપૂર્ણ રહે છે. ઝાડુને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે, કારણ કે તે
ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાનો પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે જો તમે સવારે કોઈ કામે બહાર નીકળતા હો અને એ સમયે તમારા ઘર આગળ કે આસપાસ કોઈ ઝાડુ લગાવતું દેખાય તો તેને એક સારો સંકેત માનવામાં આવે છે. આ દર્શાવે છે કે તમારા દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જાની સાથે થઈ રહી છે અને આગળના સમયમાં સારા પરિણામ મળવાની સંભાવના છે. નંબર 10. હિન્દુ ધર્મમાં શંખને ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને તેની અવાજને દેવી ઉર્જાનો પ્રતીક ગણવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય, પૂજા પાઠ કે ધાર્મિક વિધિમાં શંખનાદ કરવો ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે વાતાવરણને પવિત્ર બનાવે છે. જો તમને સવારમાં ઉઠતા જ શંખનો અવાજ સંભળાય તો તેને અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ અવાજ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ દર્શાવે છે અને માતા લક્ષ્મીની કૃપા નજીક આવી રહી છે. જી હા મિત્રો, આ પ્રકારનો અનુભવ એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખ શાંતિનો સમય શરૂ થવાનો છે. નંબર 11. જો તમને સતત 3 દિવસ સુધી ઘરના બહાર નીકળતા જ નીલકંઠ પક્ષી દેખાય તો તેને અત્યંત શુભ અને દેવી સંકેત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે વારંવાર નીલકંઠ પક્ષી દેખાય ત્યારે સમજી લેવું કે ભગવાન શિવ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી કોઈ મોટી ઈચ્છા ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે. નીલકંઠ પક્ષીનું દર્શન મહાદેવની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે જે જીવનમાં આવનારી સકારાત્મક બદલાવ અને દુઃખોના નિવારણની સૂચના આપે છે. એટલું જ નહીં, જો તમારા ઘરના આગળ વારંવાર સફેદ ગાય આવે અથવા કોઈ સમયે સફેદ ગાય પોતાના બછડાને દૂધ પીતી નજર પડે તો તેને પણ અત્યંત પવિત્ર અને શુભ સંકેત ગણવામાં આવે છે. જી હા મિત્રો, આ દર્શાવે છે કે દેવી દેવતાની કૃપા તમારા ઘર પર બની રહી છે અને તમારી પ્રાર્થનાઓમાં ધીમે ધીમે ફળ આપી રહી છે. માનવામાં આવે છે કે આવા સંકેતો પછી જીવનની અનેક સમસ્યાઓ દૂર થવા લાગે છે અને દુઃખ કષ્ટનો અંત આવવાનો સમય નજીક આવી જાય છે. જો ક્યારેક તમારા ઘરના મુખ્ય દ્વારની આસપાસ પક્ષીઓ પોતાનું ઘોંસલું બનાવે છે તો તેને પણ ખૂબ સારો સંકેત માનવામાં આવે છે કારણ કે તે તમારા ઘરમાં શાંતિ, સ્થિરતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ દર્શાવે છે. જી હા મિત્રો, આવા પક્ષીઓને ક્યારેય તકલીફ ન આપવી જોઈએ. તેમને પ્રેમથી દાણા, પાણી આપવું અને તેમની રક્ષા કરવી જોઈએ કારણ કે તેઓ પણ ઈશ્વરના સર્જનનો ભાગ છે. ઉપરાંત જો પૂજા પાઠ દરમિયાન તમે એટલા ભાવુક થઈ જાઓ કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો તેને પણ દેવી સંકેત માનવામાં આવે છે જે દર્શાવે છે કે ભગવાનને તમારી આંતરિક વેદના અને મનની પ્રાર્થના સાંભળી લીધી છે. હવે તમારા જીવનમાં રાહત અને સારા સમયનો આરંભ થવાનો છે. જી હા મિત્રો, આ બધા સંકેતો એ બતાવે છે કે જ્યારે તમે સાચા મનથી ભક્તિ કરો છો ત્યારે ભગવાન માત્ર સાંભળતા જ નથી પણ તમારી સાથે રહે છે અને તમને માર્ગદર્શન પણ આપે છે. જી હા મિત્રો, આ બધા સંકેતોને સમજવાનો મુખ્ય અર્થ એ છે કે ભગવાન ફક્ત મંદિરમાં નથી રહેતા, તેઓ આપણા રોજિંદા જીવનમાં પણ આપણને સતત માર્ગદર્શન આપતા રહે છે. પરંતુ જરૂરી છે કે આપણે આપણું મન, વિચાર અને કર્મો શુદ્ધ રાખીએ. જ્યારે વ્યક્તિ સાચા દિલથી ભક્તિ કરે છે, નિયમિત પૂજા કરે છે અને પોતાના જીવનમાં સત્ય અને ધર્મનો માર્ગ અપનાવે છે ત્યારે તે ધીમે ધીમે ઈશ્વરીય ઉર્જા સાથે જોડાઈ જાય છે
આવી સ્થિતિઓમાં તેને દરેક નાની મોટી ઘટનાઓમાં પણ એક ખાસ અર્થ દેખાવા લાગે છે અને તેનું જીવન વધુ શાંતિપૂર્ણ, સંતુલિત અને સકારાત્મક બની જાય છે. જી હા મિત્રો, ભગવાનની કૃપા કોઈને એક દિવસમાં નથી મળતી, પરંતુ સતત શ્રદ્ધા, વિશ્વાસ અને સારા કર્મો દ્વારા જ જીવનમાં સ્થાયી રૂપે વસે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ સંકેતોને માત્ર જાણવા પૂરતું નથી, પરંતુ તેને સમજવી અને જીવનમાં ઉતારવી પણ જરૂરી છે. જો ઘરમાં સકારાત્મકતા જાળવી રાખશો, વડીલોનો સન્માન કરશો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો અને નિયમિત રીતે ઈશ્વરનું સ્મરણ કરશો, તો જીવનમાં આપમેળે મોટો બદલાવ જોવા મળશે. જી હા મિત્રો, ઘણીવાર ભગવાન પોતે સીધા નથી આવતા, પરંતુ આ નાના નાના સંકેતો દ્વારા આપણને સમજાવે છે કે અમે તમારી સાથે જ છીએ. તેથી જો તમે આ બધા સંકેતો તમારા જીવનમાં અનુભવો છો, તો તેને અવગણશો નહીં, પરંતુ તેની ઈશ્વરની કૃપા માનીને તમારા જીવનને વધુ સારો અને પવિત્ર બનાવવાનો પ્રયાસ કરશો. મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ રહસ્યમય અને ધાર્મિક માહિતી અમે સતત લાવતા રહીએ છીએ. ધન્યવાદ.